નમસ્કાર મિત્રો. હવે ઘણા મારા મિત્રો એવું કહે છે કે ભાઈ આ એટલો બધો તમે સરકારનો વિરોધ કેમ કરો છો? તો એ દરેક મિત્રોને મારે જણાવવાનું કે ભાઈ વિરોધ છે એ શાસક પક્ષનો જ હોય, નહીં કે વિરોધ પક્ષનો. કારણ કે શાસક પક્ષ પાસે જ બધી સત્તાઓ છે, તો વિરોધ છે એ હંમેશા એનું જ થવાનું. કારણ કે નીતિઓ એ પોતે ઘડે છે, નહીં કે વિરોધ પક્ષ. એટલે દરેક મિત્રોને એ વસ્તુ છે એ મગજની અંદર હોવી જોઈએ કે હંમેશા શાસક પક્ષની અંદર બેઠેલા જે વ્યક્તિઓ હોય છે એનો જ વિરોધ થાય છે, નહીં કે વિપક્ષની અંદર બેઠેલા વ્યક્તિઓ. અને આમ પણ વિરોધ છે એ આજે કદાચ ભાજપ સરકાર હોય, કાલ કદાચ કોંગ્રેસ સરકાર હોય, અથવા XYZ કોઈ પણ સરકાર હોય, તો વિરોધ છે એ હંમેશા માટે સરકારની અંદર જે સત્તાધીશો બેઠેલા છે એનું જ થવાનું છે. કારણ કે રણનીતિઓ એ પોતે ઘડે છે, અને એ રણનીતિની અંદર કોઈ વ્યક્તિઓને એ યોગ્ય ન લાગે એટલા માટે એનો વિરોધ કરે છે. અને વિરોધ છે એ હંમેશા માટે થતો રહેવાનો છે. એ પછી અત્યારે જે રીતે OBC SC STની જે અનામત ધારાધોરણ છે એ ખતમ કરવાની જે એક ચાલ ચાલી રહ્યા છે આ લોકો, એનો વિરોધ હોય, કે પછી બેરોજગારીના મુદ્દાનો વિરોધ હોય, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદીનો મુદ્દો હોય, ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવાનો મુદ્દો હોય, ખેડૂતોનો જે અન્યાય થઈ રહ્યો છે કે જે અત્યારે પાવર ગ્રેડિંગના નામે જે પોતાની જમીનોની અંદર છે એ મન પડે ત્યાં થાંભલાઓ ખોડી અને કોઈ પણ ખેડૂતની પરવાનગી લીધા વગર થાંભલાઓ ખોડે છે, તો આનો વિરોધ હોય. તો જે સરકાર છે, સરકારની અંદર જે એવા નિર્ણયો થાય છે અને એ પ્રજાને ગમતા નથી ને એના કારણે વિરોધ થાય છે. એટલે સરકારશ્રીના જ વિરોધ થાય. ક્યાંય કોઈ વિરોધ પક્ષનો વિરોધ છે એ ક્યાંય થતો નથી, બરાબર. તો આ એક ઘણા કોમેન્ટ કરતા હોય કે ભાઈ આ એટલા બધા સરકારનું શું આને શું સરકારનું એટલું બધું પેટમાં શું આનો દુખાવો શું છે? એટલે પેટમાં દુખાવો કાંઈ હોય નહીં ભાઈ. પેટની અંદર દુખાવો એ છે કે સરકાર જો યોગ્ય નિર્ણયો લઈ અને યોગ્ય વાતાવરણની અંદર સરકાર ચલાવતી હોય, રોજગારી આપો. હાલો, કોઈને આની અંદર ક્યાંય તમારા આડો આવવાનું જ નથી. કોઈ યુવાન છે, આ કોકરોચ જનતા પાર્ટી બની તો એ કંઈ એમનેમ નથી બની, બરાબર. એ યુવાનોનો અવાજ છે, અને એને તમે એવું કહેતા હોય કે એને દબાવી દેશું, તો એ દબાવવાનો નથી. કારણ કે એક સ્પ્રિંગ હોય એને તમે જેટલી દબાવો એટલી ડબલ ઉછળે છે. એટલે મહેરબાની કરી અને તમારા યોગ્ય નિર્ણય લ્યો. એટલે ક્યાંય કોઈને MPની ચૂંટણી નથી લડવી, MLAની ચૂંટણી નથી લડવી, ક્યાંય કોઈને પ્રધાનમંત્રી નથી થવું કે મુખ્યમંત્રી નથી થવું. બધાને પોતાના ફક્ત રોટલા કાઢવાના છે, અને એ રોટલા તમે એને રોજગારી આપી દો. એટલે ક્યાંય જો એક આંદોલન થાય તો મને કહેજો. અને જે ખેડૂતો છે, ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ આપી દો. એટલે ક્યાંય આખા ગુજરાત કે આખા ભારતની અંદર ક્યાંય છે એ આંદોલન થવાના નથી. એટલે યોગ્ય નિર્ણય લે એવી સરકારશ્રીને મારે નમ્ર વિનંતી છે, એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર. જય હિન્દ, જય ભારત.